અંકલેશ્વરમાં સરકાર માન્ય યોગ ક્લાસ ચલાવતા યોગા ટીચર હિના ચૌહાણનું તારીખ 21/5/2025ના રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં દાદર ઉપરથી પડી જતા ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું. જોકે તેણીના ભાઈ કે જે મુંબઈ રહે છે તેણે અંકલેશ્વર આવ્યા બાદ તેણીને ઇરાદાપૂર્વક તેના પતિ દીપક ચૌહાણ દ્વારા એપાર્ટમેન્ટના બીજા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી દાદર ઉપરથી ફેંકી દીધી હોવાની આશંકા વ્યક્ત કરી હતી અને તેણીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ રાખતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગળખોલ હેલ્થ સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું તેમજ ઘટના સ્થળે ફોરેન્સિક વિભાગની મદદ લઈ તપાસ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદ મુજબ મૃતકના પતિ દીપક ચૌહાણ સાથે હિનાબેનના પ્રેમ લગ્ન હતા અને તેઓને પુત્રીઓ હતી. લગ્ન થયા છતાં તેણીના પતિ અન્ય સ્ત્રી સાથે ઘણા સમયથી લગ્નેતર સંબંધ હોવાની જાણ આશરે 1.5 વર્ષ પહેલાં મૃતકને થઈ હતી અને આ બાબતે બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા ચાલતા હતા અને આશરે 1.5 માસ પહેલાં દીપકે હિનાબેન સાથે ઝઘડો કરી હિનાબેનના રૂમના દરવાજાના કાચને મુક્કો મારી કાચ તોડી પોતાના હાથને ઈજા પહોંચાડી હતી. તે બાબતથી તેણી ડરી જતા અને તેમણે પોતાની સુરક્ષા માટે છેલ્લા 1.5 માસથી અંકલેશ્વર કૃષ્ણાનગર ખાતે અલગથી ભાડાનું મકાન રાખી તે ભાડાના મકાનમાં રાત્રિના સૂવા જતા હતા. તેણીના ભાઈએ ગંભીર આક્ષેપ કરતા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે દીપક ચૌહાણે તેણી ભાડાના મકાનમાં સૂવા જાય તે બાબતની રીસ રાખી તારીખ 21/5/2025 કલાક 22 થી 22:30 દરમિયાન ઘરમાં હિનાબેનને માર મારી અને ઉશ્કેરાઈ જઈ મોત નિપજાવવાના ઈરાદે તેણીના ફ્લેટના દરવાજા પાસેથી ધક્કો મારી હિનાબેનને બીજા માળથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી સીડી પરથી નીચે પાડી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યું હતું. પોલીસે હાલ તુરંત તહોમતદાર દીપક ચૌહાણ વિરુદ્ધ હત્યા કર્યાની આશંકા સાથે ગુનો દર્જ કર્યો છે તેમજ FSL રિપોર્ટ તેમજ PM રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.